समस्या की डेथ हेडलाइन न्यूज बिंदास बेधड़क સુરતમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડ જતા ટ્રેક્ટરે બાઇકને અડફેટે લેતા ટાયર નીચે યુવક કચડાયો હતો. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના ઉમરવાડામાં રહેતો યુવક કાકા સાથે બાઇક ઉપર કલરકામ માટે ભટાર જઈ રહ્યો હતો. દરમિયાન ભટારમાં ટ્રેક્ટરે બાઇકને અડફેટે લીધી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રેક્ટર રોંગ સાઈડ પર આવતી હતી, જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું મોત થયું હતું, જ્યારે તેના કાકાને સામાન્ય ઈજા પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે ઉમરવાડા વિસ્તારમાં આવેલા સોનિયાનગરમાં રહેતા 20 વર્ષીય સાહિલ મુસ્તાક શેખ કલરકામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. સાહિલના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. સાહિલના અકાળે મોતથી શેખ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રોકટોક બેફામ વાહનો હંકારી રહ્યા છે અને ટ્રાફિકના નિયમોનો ધજાગરા ઉડાવી રહ્યા છે, જેના કારણે અકસ્માતના કેસો દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યા છે. हर समस्या की डेथ हेडलाइन न्यूज बिंदास बेधड़क